તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખવાના છે ગોસના નિયમ વિશે. વિદ્યુત ફ્લક્સ શીખ્યા પછી ગોસનો નિયમ જે છે ખૂબ જ અગત્યનો છે, બરાબર છે? તો જોતા જઈએ, વિદ્યુત ફ્લક્સ આપણે શીખી ચૂક્યા છે. તો ગોસનો નિયમ જે છે એ ગોસનો નિયમ શું કહે છે? તેનું વિધાન જે છે એવું છે, કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે કે એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય. એટલે સમજો એક વસ્તુ કે આપણી પાસે જે છે એ આપણી પાસે કોઈ બંધ પૃષ્ઠ હોય, તો એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતું કુલ વિદ્યુત ફ્લક્સ હોય એ કેટલું હોય, એનો માપદંડ જે છે એ ગોસના નિયમથી આપી શકાય, બરાબર છે? તો આપણી પાસે એક ધન વિદ્યુત ભાર છે. હવે એ ધન વિદ્યુત ભારને તમે એક ગોળાના કેન્દ્ર પર મૂકી દો છો. અમારી પાસે ધન વિદ્યુત ભાર છે, એને આપણે ગોળાના કેન્દ્ર પર મૂકી દઈએ, બરાબર? તો આપણે સૌથી પહેલા ફ્લક્સ શોધવું હોય તો આપણને ખબર છે કોઈ બંધ પૃષ્ઠ હોવું જોઈએ, બરાબર છે? તમે વિદ્યુત ભાર જે છે વિદ્યુત ભારને મૂકી દો, પણ એમાંથી ફ્લક્સ શોધવું હોય તો એના માટે વિદ્યુત ભારને ઘેરતું કોઈ પૃષ્ઠ દોરવું પડે, બરાબર? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે 8 ત્રિજ્યાના ગોળા માટે જે સપાટી છે એ સપાટી શું છે? S છે. અને આ ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ભાર કયો છે? ધન Q વિદ્યુત ભાર છે. તો આ જે સપાટી છે, આ જે ગોળાની સપાટી છે, અહીંયા ધ્યાન આપજો, આ ગોળાની જે સપાટી છે એ ગોળાની સપાટીને, એ ગોળાના પૃષ્ઠને શું કહેવાય? ગૌસિયન પૃષ્ઠ કહેવાય. શું કહેવાય? ગૌસિયન પૃષ્ઠ કહેવાય. તો કોઈ પણ વિદ્યુત ભારમાંથી ત્યાં સુધી તમે ફ્લક્સ ના શોધી શકો જ્યાં સુધી તમે એક ગૌસિયન પૃષ્ઠ જે છે એ ના બનાવો. પણ ગૌસિયન પૃષ્ઠને અત્યારે જે છે એ આપણે ગૌણ કહી દઈએ. અત્યારે જે મુખ્ય વાત છે એ મુખ્ય વાત કે ભાઈ આ કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે, આ વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર શું? ચલો તેની વાત કરીએ. અહીંયા ધ્યાન આપજો. તો આપણને વિદ્યુત ફ્લક્સ શોધવા માટેનું સૂત્ર ખબર છે. વિદ્યુત ફ્લક્સ કઈ રીતે શોધી શકાય? જો, વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું કોઈ પણ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, બરાબર? આપણે વિદ્યુત ફ્લક્સમાં આ રીતે શીખી ગયા. જો કોઈ સંકલન છે, એ સંકલનમાં તમે આ રીતે ક્લોઝ બતાવી દો છો, આ રીતે રિંગ બતાવો, તો એ બંધ સંકલન મતલબ જે છે એ ટોટલ જે સંકલન જે છે એ પૃષ્ઠ પરનું સંકલન, પણ એ કોઈ બંધ માર્ગ પર અથવા એને કહેવાય બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, પણ કોનું? વિદ્યુત ક્ષેત્રનું. હવે અહીંયા મૂકેલો વિદ્યુત ભાર જે છે એ તો કેવો વિદ્યુત ભાર છે ભાઈ? ધન વિદ્યુત ભાર છે, બરાબર છે? તો એક વસ્તુ મગજમાં ઉતાર દેજો ભાઈ કે ધન વિદ્યુત ભારમાંથી આવતી ક્ષેત્ર રેખાઓ હંમેશા ત્રિજ્યાવર્તી ભારની દિશામાં હોય. એટલે આપણે શું કરશું ભાઈ? આપણે સમગ્ર ગોળાના પૃષ્ઠની જે છે એની વાત નથી કરવાના. આપણે જે છે એ ગોળા પરના કોઈ એક સૂક્ષ્મખંડની વાત કરશું. ચલો, આપણો એક સૂક્ષ્મખંડ છે જેનો ક્ષેત્રફળ સદિશ જે છે ને હંમેશા ત્રિપરિમાણમાં, વિદ્યુત ફ્લક્સમાં પણ શીખવાડેલું છે, ત્રિપરિમાણમાં હંમેશા જે ક્ષેત્રફળ સદિશ હોય એ ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર તરફ દોરી શકાય, બરાબર? તો અહીંયાથી ક્ષેત્રફળ સદિશ જો હું દોરું તો એ ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશમાં નામ મળશે. આ સૂક્ષ્મખંડ છે ને એટલે આપણે ડીએસ કહીશું. વળી ધન વિદ્યુત ભાર કેન્દ્ર પર મૂકેલો હોવાથી આ પૃષ્ઠમાંથી આવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી ભારની દિશામાં હોય. તો તમે અહીંયા જો સ્પષ્ટ સ્વરૂપે જોઈ શકો છો, ઈ અને ડીએસ જે છે, ઈ અને ડીએસ કેવા મળે છે? તો કે ઈ અને ડીએસ જે છે એક સાથે એક સમાંતર જોવા મળે છે. એના માટે થીટા શું કહેવાય? શૂન્ય કહેવાય. થીટા શું કહેવાય? શૂન્ય કહેવાય, બરાબર? તો પૃષ્ઠ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r², બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ આપણને ખબર છે ભાઈ. E બરાબર શું છે સૂત્ર? kq/r² હશે. તો ધન વિદ્યુત ભાર જે છે એ ધન વિદ્યુત ભાર ગોળાના કેન્દ્ર પર મૂક્યો છે, અને એ ધન વિદ્યુત ભાર જે છે આ પૃષ્ઠ માટે જે વિદ્યુત ક્ષેત્ર દર્શાવશે એને આપણે E બરાબર kq/r² થી આપીએ છીએ, બરાબર છે?
તો એ વિદ્યુત ક્ષેત્ર આપણે કીધું એમ એ વિદ્યુત ક્ષેત્ર જે છે કેવું મળશે જો અહીંયાથી એ વિદ્યુત ક્ષેત્ર જે છે ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય અને એનો ક્ષેત્રફળ સદિશ પણ જે છે એ બંને ક્ષેત્રફળ સદિશ કેવા હશે બંને જે આપણે કીધું એમ બંને કેવા હશે એક સાથે એક સમાંતર હશે તો ઈ અને ડીએસ જે છે એ પરસ્પર સમાંતર સદિશો હતા એમની વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો છે થીટા 0 થઈ ગયો છે તો આપણે અહીંયા સૂક્ષ્મ ખંડમાંથી આવતું સૂક્ષ્મ ફ્લક્સ શોધી નાખવાનું પછી સમગ્ર ગોળાની સપાટી પર આપણે શું શોધશું ભાઈ કુલ ફ્લક્સ શોધશું આ રીતે કુલ ફ્લક્સ નું સૂત્ર આપણને ખબર જ છે ભાઈ તો કુલ ફ્લક્સ શોધવા માટે આપણે જે છે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન કરીશું પણ એ સૌથી પહેલા આપણે જે છે એ સૂક્ષ્મ ફ્લક્સ શોધવું પડે બરાબર ચલો તો અહીંયા જો કે તમામ બિંદુઓ પર જે તમામ બિંદુઓ આપણે વાત કરી એ તમામ બિંદુ એટલે ગોળા પરનું આ બિંદુ લઈ લો કે આ બિંદુ લઈ લઈએ આ બિંદુ લઈએ એ તમામ બિંદુઓ પર જે છે એ તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે કેવું હશે ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય આ ઉપરાંત પૃષ્ઠ પરના દરેક બિંદુએ ક્ષેત્રફળ સદિશ જે છે પૃષ્ઠને કેવો હશે એ પૃષ્ઠને લંબ બહાર તરફ હોય અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય એટલે થીટા શું થાય એટલે થીટા શું થશે 0 થશે બરાબર તો અહીંયા જે છે ફ્લક્સ કેવું મળશે તો ફ્લક્સ જે છે એ મહત્તમ મળશે ફ્લક્સ નું સૂત્ર તમને ખબર હોવી જોઈએ ફ્લક્સ જે છે વિદ્યુત ફ્લક્સ જે છે એને સૂક્ષ્મ ખંડ માટે કહીશું d phi e બરાબર શું કહીશું d phi e બરાબર eds cos 0 સૂક્ષ્મ ખંડ eds cos 0 કારણ કે e અને ds બંને સમાંતર છે તમે આકૃતિમાં જોઈ શકો છો તો અહીંયા eds મળશે સૂક્ષ્મ ફ્લક્સ હવે ગોળાની સપાટી પર તમામ બિંદુઓ માટેની વાત કરીએ તો ગોળાની સપાટી પરના તમામ બિંદુઓ જે છે એ તમામ બિંદુઓમાંથી આવતું ફ્લક્સ મતલબ ગોળાની સમગ્ર સપાટીમાંથી આવતું ફ્લક્સ એ આ સૂક્ષ્મ ફ્લક્સ જે છે એનું આપણે શું કરી નાખશું ભાઈ કુલ ફ્લક્સ શોધવું હોય તો અહીંયા જો શું છે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન તો આ જે સમીકરણ છે એને આપણે એક કહી દઈએ અને સમીકરણ 1 પરથી તમે અહીંયા જે છે પૃષ્ઠ h માંથી આવતું કુલ વિદ્યુત ફ્લક્સ શોધી શકો કઈ રીતે શોધાય તો phi of e બરાબર જે છે બંધ પૃષ્ઠ પરનું સંકલન પૃષ્ઠ સંકલન d phi e eds મુકાશે eds cos 0 એટલે e જે છે બહાર અચળ હવે કેમ અચળ સંકલનની બહાર વિદ્યુત ક્ષેત્ર કેમ અચળ તેનું કારણ છે અહીંયા ધ્યાન આપજો બરાબર એનું કારણ છે કે આપણા માટે વિદ્યુત ભાર જો અહીંયા છે કેન્દ્ર પર હવે હું આ બિંદુ જોતો આ બિંદુ તો એ r અંતરે હોય એ સિવાય હું આ બિંદુ જોતો તો એ પણ r અંતરે હોય અહીંયાથી આ બી r અંતર હશે આ પણ r અંતરે હોય આ પણ r અંતરે મતલબ એવા પૃષ્ઠના તમામ બિંદુઓ જે છે એ સરખે સરખા અંતર પર છે બરાબર એ પૃષ્ઠના તમામ બિંદુઓ જે છે એ સરખે સરખા અંતર પર છે કેન્દ્રથી અંતર તો ભાઈ r જ રહેવાનું ને તો kq by r² સૂત્ર છે આપણી પાસે સૂત્ર શું છે ભાઈ જો અહીંયા સૂત્ર છે kq by r². જ્યારે r જ સમાન હોય તો ગોળા પરનું આ બિંદુ લો આ બિંદુ લો આ બિંદુ લઈએ આ બિંદુ લઈએ કોઈ પણ એક બિંદુ લઈ લો કોઈ પણ એક બિંદુ લઈ લો તો એ દરમિયાન તમે શું જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર જે છે કેવું રહે છે અચળ રહે છે વિદ્યુત ક્ષેત્ર કેવું રહે છે અચળ રહે છે તો ઈ ને તમે જે છે અચળ ગણીને સંકલનની બહાર લઈ શકો રહી વાત આ ds ની ચલો આ ખંડ માન લો કે ds1 અહીંથી ભેગા કરતા જાવ ખંડ ds1 ds2 એમ કરતા 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 સમગ્ર પૃષ્ઠ પરના n ખંડોનો જે છે આપણે શું કરી નાખીએ સરવાળો સંકલન એટલે સરવાળો બરાબર તો એ તમામ ખંડોનો જે છે એ તમે સરવાળો કરો તો ગોળાનો જે પૃષ્ઠ છે એ પૃષ્ઠનું ક્ષેત્રફળ શું બધાને જ ખબર છે ભાઈ ગોળાના પૃષ્ઠનું ક્ષેત્રફળ શું હોય 4πr². તો e ઇન્ટુ ગોળાનું કુલ ક્ષેત્રફળ પણ કોનું પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ બરાબર તો એ કિસ્સામાં e ઇન્ટુ આ લખાશે e ઇન્ટુ શું લખાશે જો e ઇન્ટુ લખાશે 4πr². પણ e એટલે kq by r² આ તો છે જ આપણી પાસે બરાબર તો 4π કેન્સલ થઈ જશે બરાબર છે r² પણ કેન્સલ થશે બચે શું ભાઈ જો
તો અહીંયા જે છે બચશે q ના છેદમાં એપ્સિલોન 0. તો ફ્લક્સ જે છે એ ફ્લક્સ નું સૂત્ર મળ્યું અહીંયા, કુલ ફ્લક્સ. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. ખ્યાલ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગોસના નિયમની તારવણી, જે વારે ઘડીએ બોર્ડમાં પૂછાતી હોય છે અને અગત્યનો પ્રશ્ન જે છે આપણે ડિસ્કસ કરીએ. હવે એને આપણે સ્ટેટમેન્ટના સ્વરૂપમાં લખીએ અને એના અગત્યના મુદ્દાઓ જોઈશું. તો સૌથી પહેલા જે છે એ અહીંયા જોતા જાઓ કે ગોસના નિયમ પરથી કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો કે એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર, બંધ પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર છે એ જરૂરી છે. પૃષ્ઠની બહાર આવે એ વિદ્યુતભારની જરૂર નથી. અને એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. બરાબર છે? તો ગાણિતિક રીતે જે છે આપણે લખીએ છીએ phi e બરાબર કુલ ફ્લક્સ બંધ પૃષ્ઠ સાથે એટલે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન EDS બરાબર શું લખાય? q by epsilon 0. તો ઘણીવાર આ સમીકરણને સિગ્મા q by epsilon 0 પણ લખાય, જ્યાં સિગ્મા q શું બતાવે છે? ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. સિગ્મા q જે છે એ દર્શાવે છે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કયો વિદ્યુતભાર? કુલ વિદ્યુતભાર. બરાબર? તો આ થઈ ગોસના નિયમની તારવણી. ચલો હવે અગત્યના મુદ્દાઓની વાત કરીશું. આ સમીકરણ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચલો અગત્યના મુદ્દાની વાત કરીએ. સૌથી પહેલો મુદ્દો, ગોસનો નિયમ એ બંધ પૃષ્ઠના કોઈ પણ પ્રકારના આકાર અને સાઈઝ માટે સત્ય છે. ગોસનો નિયમ એ બંધ પૃષ્ઠ માટે, એટલે બંધ પૃષ્ઠ તમે જે લો છો એ બંધ પૃષ્ઠનો આકાર અને સાઈઝ કોઈ પણ હોઈ શકે. ફ્લક્સ જે છે નથી બદલાવાનું. ફ્લક્સ જે છે q by epsilon પર આધારિત છે. તો કોઈ પણ આકાર અને સાઈઝ લો એના માટે જે છે એ તમારું ફ્લક્સ જે છે એ સરખું જ મળે. આકાર બદલાય, સાઈઝ બદલાય, ફ્લક્સ જે છે એ સમાન જ મળવાનું છે. આ પહેલી વાત. બીજી વાત, જે આપણું સમીકરણ છે એ આપણું સમીકરણ જે છે એની અંદર phi of e બરાબર સિગ્મા q by epsilon 0 માં દર્શાવેલ જમણી બાજુનો વિદ્યુતભાર એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે. જમણી બાજુ જે વિદ્યુતભાર આવે છે ને એ બધા જ વિદ્યુતભારો, જે પણ વિદ્યુતભારો પૃષ્ઠની અંદર છે એવા વિદ્યુતભારો છે. વળી આ વિદ્યુતભારો બંધ પૃષ્ઠમાં ભાઈ ગમે તે સ્થાને હોઈ શકે, આપણે એની ચિંતા કરવાની નથી ભાઈ. તો અહીંયા જુઓ કે આપણી પાસે જે છે એક બંધ પૃષ્ઠ છે. એ બંધ પૃષ્ઠની અંદર 3 ધન વિદ્યુતભારો છે. બરાબર? એ વિદ્યુતભારો ગમે ત્યાં હોય, પણ તંત્ર જે હતું ને એ તંત્રની અંદર જો 5 વિદ્યુતભારો છે. q1 q3 જે છે એ પૃષ્ઠમાં નથી. તો તંત્રની અંદર ગમે તેટલા વિદ્યુતભારો હોય, પણ તમારે જો વિદ્યુત ફ્લક્સ શોધવું હોય, જે તે વિદ્યુતભારમાંથી શોધવું હોય, તો એના માટે તમારે જે છે બંધ પૃષ્ઠ બનાવવું પડે. તો મારે q1 q3 માંથી ફ્લક્સ જે છે નતું જોયું. તો મેં શું કર્યું, એના સિવાયના વિદ્યુતભારોને આવરી લેતું એક પૃષ્ઠ બનાવ્યું. હવે પૃષ્ઠનો આકાર અને સાઈઝ કોઈ પણ હોઈ શકે એવું આપણને ખબર છે. તો અહીંયા જે છે કુલ ફ્લક્સ કેવી રીતના મળશે? તો અહીંયા જે છે કુલ ફ્લક્સ એ સિગ્મા q by epsilon 0, એ તમને ખબર જ છે સૂત્ર. ફ્લક્સ જે છે એ સિગ્મા q by epsilon 0, જ્યાં સિગ્મા q એ કયા વિદ્યુતભારો? એ એવા વિદ્યુતભારો જે પૃષ્ઠની અંદર આવેલા છે. તો કયા કયા વિદ્યુતભારો છે? જો q2 q4 અને q5. તો એ ત્રણેયનો સરવાળો ના છેદમાં એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાય. બરાબર? તો અહીંયા જે છે આપણે કુલ ફ્લક્સ આ રીતે બતાવી શકીએ. પણ જો આ વિદ્યુતભારો જે છે એમાંનો કોઈ એક વિદ્યુતભાર, માની લો કે q4 જે છે એ ઋણ હોત, માની લઈએ કે આ વિદ્યુતભાર ઋણ હોત, તો વિદ્યુત ફ્લક્સ જે છે એ બદલાત. ઋણ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ફ્લક્સ સિગ્મા q કરો તો તમને ખબર જ છે ભાઈ વિદ્યુતભાર કઈ ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ છે. બરાબર? તો એ કિસ્સામાં q2 - q4 કરવાનું.
કારણ કે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો, ઋણ વિદ્યુત ભાર હોય તો અહીંયા ઋણ નિશાની આવશે, તો એટલો ફરક અહીંયા તમારે કરવાનો છે. ના છેદમાં શું લખાશે? એપ્સિલોન 0. બરાબર. ચલો તો આપણી પાસે એક બંધ પૃષ્ઠ છે. આ રીતે મારી પાસે એક બંધ પૃષ્ઠ છે, એમાં હું 10,000 ડાયપોલ મૂકી દઉં છું. બંધ પૃષ્ઠ છે એમાં હું 10,000 ડાયપોલ મૂકું છું. બંધ પૃષ્ઠ છે એમાં 10,000 ડાયપોલ મૂકી દઈએ છીએ. આ બંધ ગૌસિયન પૃષ્ઠ, એમાં હું 10,000 ડાયપોલ મૂકી દઉં છું. શું હશે ફ્લક્સ? ફ્લક્સ કેટલું થાય? બરાબર. તમે અહીંયા વિડીયોને પોઝ કરો અને જવાબ વિચારો. બરાબર. શું હશે અહીંયા વિદ્યુત ફ્લક્સ શું હશે? તો આ બંધ પૃષ્ઠ માટે phi of E બરાબર સિગ્મા ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. હવે સિગ્મા ક્યુ ડાયપોલ નો જે કુલ વિદ્યુત ભાર છે એ ડાયપોલ નો કુલ વિદ્યુત ભાર, ભાઈ એક ડાયપોલ હોય તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ, સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો જે હોય એનાથી ડાયપોલ જે છે બને. તો 10,000 ડાયપોલ લઈ લો કે 1,00,000 ડાયપોલ લઈ લો, તમારા માટે સિગ્મા ક્યુ હંમેશા કેવો રહેશે? શૂન્ય રહેશે. તો ફ્લક્સ પણ શું મળે? શૂન્ય મળે. બરાબર છે. તો ડાયપોલ 1 મૂકો, 10,000 મૂકો, 50 મૂકો કે 1,00,000 ડાયપોલ પણ મૂકી દો ને, તો અંદર જે છે સિગ્મા ક્યુ શૂન્ય થવાનો છે. અને અંદર સિગ્મા ક્યુ શૂન્ય થાય તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેવો હશે? શૂન્ય હશે. બરાબર. તો અંદર વિદ્યુત ભાર હોવા છતાં પણ ફ્લક્સ શૂન્ય મળી શકે એવું કયા કિસ્સામાં થાય? જે કિસ્સામાં સિગ્મા ક્યુ શૂન્ય થાય. બરાબર છે. હવે ચોથો મુદ્દો જોઈએ. આપેલ જે સમીકરણ છે આપણું ફ્લક્સ નું ગૌસના નિયમ પરથી q બાય એપ્સિલોન 0, ફ્લક્સ બરાબર q બાય એપ્સિલોન 0 કે સિગ્મા q બાય એપ્સિલોન 0, એમાં ડાબી બાજુ આવતા વિદ્યુત ક્ષેત્ર એ, ડાબી બાજુ આવતું જે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભાર તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. પછી તે વિદ્યુત ભારો સપાટીની અંદર હોય કે બહાર, પણ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર એવું જરૂરી નથી કે ભાઈ સપાટીની અંદર છે તો જ વિદ્યુત ક્ષેત્ર દર્શાવશે. બરાબર. તો એવો વિદ્યુત ભાર, માની લો કે આપણે અહીંયા આગળ જોયું કે Q2 Q4 અને Q5 જે છે એ Q2 Q4 અને Q5 પૃષ્ઠની અંદર હતા, તો ફ્લક્સ આ ત્રણ માટે હોય. પણ Q1 અને Q3 જે છે એ બહારના વિદ્યુત ભારો છે, એટલે કે પોતાનો ગુણધર્મ તો ના છોડે, એ પોતે જે છે એ વિદ્યુત ક્ષેત્ર તો દર્શાવવાના. એટલે ડાબી બાજુ જે છે એ ડાબી બાજુનું જે વિદ્યુત ક્ષેત્ર હોય ને ભાઈ, એ ડાબી બાજુનું વિદ્યુત ક્ષેત્ર તંત્રની અંદરનો વિદ્યુત ભાર કે બહારનો વિદ્યુત ભાર, તમામ વિદ્યુત ભારોથી એ વિદ્યુત ક્ષેત્ર મળે. બરાબર છે. એ રીતના ચોથો નિયમ જોઈએ. ગૌસના નિયમ વડે નક્કી કરવામાં આવેલ બંધ પૃષ્ઠને શું કહેવાય? ગૌસિયન પૃષ્ઠ કહેવાય. એનો આકાર અને સાઇઝ ગમે તે હોઈ શકે. એના પાંચમો નિયમ, ગૌસના નિયમનો ઉપયોગ કરીને સંમિત વિદ્યુત ભાર વિતરણ વડે, સંમિત વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો સહેલાઈથી શોધી શકાય છે. સંમિત વિદ્યુત ભાર વિતરણ એટલે શું? બરાબર. ગૌસના નિયમના ઉપયોગોમાં આપણે ચર્ચા કરીશું જ, પણ સમમિતિ ધરાવતું વિદ્યુત ભાર વિતરણ એટલે મારી પાસે કોઈ સમતલ છે. બરાબર. મારી પાસે આ રીતે કોઈ સમતલ છે, મારી પાસે આ રીતે કોઈ સમતલ હોય, એની પર તમે વિદ્યુત ભાર પાથરી દો, તેમાંથી ફ્લક્સ કેટલું હોય એ શોધી નાખો તો વિદ્યુત ક્ષેત્ર પણ મળી જાય. મારી પાસે કોઈ એક નળાકાર છે. બરાબર. મારી પાસે કોઈ એક નળાકાર છે, આ રીતે નળાકાર છે. એ નળાકારમાં વિદ્યુત ભાર તમે પાથરી દો એની સપાટી પર. બરાબર. તો એમાંથી આવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું એ શોધી શકાય. એક સુરેખ તાર હોય, એ સુરેખ તારને નળાકાર સ્વરૂપે જ ગણી શકાય. બરાબર છે. તો આવા કિસ્સામાં સમમિતિ ધરાવતું તંત્ર, એક સંમિત વિદ્યુત ભાર વિતરણ હોય તેવા કિસ્સામાં વિદ્યુત ક્ષેત્રો સહેલાઈથી શોધી શકાય છે. કોની મદદથી? ગૌસના નિયમની મદદથી. તો ખૂબ જ અગત્યનો નિયમ હતો. બરાબર. આની અંદર તમારા અગત્યના મુદ્દાઓ જે છે એ અગત્યના મુદ્દાઓ MCQ ઓબ્જેક્ટિવ પ્રશ્નો માટે યાદ રાખવાના, અને ગૌસના નિયમની તારવણી એ તમારે તૈયાર કરવી પડશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો મળીએ આવતા વિડિયો લેક્ચરમાં, જેમાં ગૌસના નિયમો આપણે ઉપયોગો શીખીશું, અને ઉપયોગો જે છે બોર્ડને અનુલક્ષીને પ્રશ્નો જે છે એમાં ખૂબ જ અગત્યના છે. તો મળીએ આવતા વિડિયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.